હું હમું જોઈને બેઠો છો, કઈક વિચાર ને. વિચાર આવા જોવે ને. એ મસ્કા, આમાંથી તું જ કઈક વિચાર ને ભાઈ, કેમ કરવું? એ ગોકુળભાઈ, હું આમાં બહુ લાંબુ નહીં વિચારી શકું. એટલે કેમ? આ ફેંકુ મારો ભાઈબંધ છે એટલે. હવે ફેંકું ને ફેંકું દાદા કે ને ભાઈ. આ ઈ દાદા કયો કે પછી ફેંકવું કયો, ઈ બધું એક જ છે ને ગોકુળભાઈ. એની જગ્યાએ કોઈક બીજું હોત ને તો તું એને ગમે એમ કરી બહાર કાઢે, પણ આ ફેંકુભાઈ છે ને એટલે હું કાંઈ બહુ ટ્રાય ન કરી શકું. એ આમ જો મસ્કા, બાર રખડી રખડી હું થાકી ગયો. ઓલો ગગા શેઠના ઘરે હુવાન ખાવા તો મળતું, આ તો તારી દુકાને ખાટલો નાખીને બેહવું પડે. એ ગોકુળભાઈ, તો તમે એક કામ કરો, હડતાલ ઉપર ઉતરી જાઓ. હે હડતાલ? હા, હડતાલ કેવી? તમારે છે ને કોઈ દિવસ ગગા શેઠના ઘરે નહીં જવાનું એવી. હે એ મસ્કા, હડતાલ ઉપર તો સૌ 5 દીધા ક્યાં ઘરે ગયો? ઈ વાત એ હાચી. તો તો હું કરશું એને છે ને ગોકુળભાઈ, એક જ માણસ ઘરની બહાર કાઢીએ કેમ છે? કોણ? આ હવે લાલુ બાબા. હા એ વાત સાચી હો તારી. હા, તમે તેના ઘરે જાતા નથી અને ફેંકુભાઈ મારા ભાઈબંધ છે, તો મારે કેમ આવે એને કાઢવા? હા હવે ઈ ગગા શેઠના ઘરમાંથી બહાર કેમ કાઢવાનું મસ્કા, ઈ વિચારવાનું છે. કહું તો સૌ લાલુ બાબા સિવાય કોઈથી ન થાય આ કામ. હે લાલુ બાબા, તમે કરી નાખજો ઈ કામ? હા હું તો કરી નાખું ગોકુળિયા કામ. હા તો ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢવાના છે. હે ઈ તો મારા ડાબા આટલા કે હમણાં જો ગોકુળિયા કાઢી આવું બહાર. હા તો જાવ જાવ. કેમ લાગે મસ્કા, કામ થઈ જાય? અરે ગોકુળભાઈ થઈ જ જાય ને, જો તો ખરી કેવડો મોટો માણસ ગયો છે બહાર કાઢવા. હા તો વાંધો નહીં. ફેંકુ દાદા, બોલો ગગા શેઠ. એક વાત પૂછવી એમ થાય, પૂછું બોલો. પૂછો ને ગગા શેઠ. તો લગન કર્યા જ નથી તમે? લગન નથી કર્યા. તમે લગન નથી કર્યા? નહીં. કેમ? અરે પર્વત ઉપર બે જણ હું લગન કરે? ને લગન જ નથી કર્યા તમે? નહીં. તો લગન હવે કરવાના છે ને? લગન કરવાની ઈચ્છા નથી. તમને લગન કરવાની ઈચ્છા નથી? નહીં. સારું કહેવાય હો. અમારા ગામમાં તમારી હાલતના લાલુ દાદા છે ને, એને હજી લગન કરવા બોલો, હજી કન્યા ગોતે અને તમને લગન નથી કરવા. આપણે આવી બધી વાતો નથી કરવી. કપડા ધોવાના બાકી છે, કપડા ધોઈ નાખો. હું અંદરથી કપડા લેતો હો. લેતા હો જાઓ. ક્યાં ફેંકુ દીધા બેઠા એમ લે? હા. ગગા શેઠ ક્યાં? એ અંદર ગયા. અંદર છે? હા એટલે ટોલાય બહાર કાઢવાની કીધા છે. ઉભા રહો. એ લાલુ દાદા, એ ગગા શેઠ હવે અહીંયા જ બેઠા રહેતો બરોબર, હવે અંદર નો રહેતો હો. ઓય બાપા. આ લાલુ દાદા વગર વાગે કેમ બેઠી હોય છે? મને શું ખબર? મૂર મૂર ધતુરાનું દોળું ફૂલ, સાકર, શેરડી, ખાંડ ને ખજૂર. આમ ફેરવી નાખો હાથ બાદ. એ ગોકુળભાઈ, આ બધું આઈનો રમવાનું હોય, ઈ તમારા ઘરે જઈને રમવા હાલો. એ પણ ઘરે ક્યાં ગગા શેઠ ગડવા દે છે? ઘરે રમી આયા રમવા દે ને, પણ તારે હું વાંધો? પણ ગોકુળભાઈ ઘરે ગાવશે તો મારી તકલીફ નહીં પડે. એની તકલીફ પડે, ત્યાંથી લઈ અંબાઈ દેવાનું તારે. એને ઓલું પડીકું ખાવું હોય તો મારે કેમ લેવા જવું? હા તો હું અંબાઈ દઈશ, આમ કરી ટક દઈને ટક. સારું લ્યો. હા લાલુ બાબા આવી જાય જો. હે ગોકુળભાઈ ઉભા રહો. હવે તું મને આવા નાના કેસ નો આપતો બરોબર? કેમ કેસ પતી ગયો? હા કેસ તો પતી ગયો છે. એ ગોકુળભાઈ હવે તમે ઘરે જાઓ, તું હવે કેસ પતી ગયો. એ હાલો ગોવિંદ, હાલો આપણે ઘરે જઈએ. હાલો, સારું કીધું. ખાટલો લઈ લીજો. યા સારું ગોકુળભાઈ, સમાધાન થઈ ગયું હોય ને તો એમ ઘડી ઘડીને ચા પાણી પીવા આવશું ત્યાં. હા. મૂકી દે ગોવિંદભાઈ ખાટલે. સારું કીધું, લે કામ થઈ ગયું. બેવા ન્યા તમ તારે. એ તું પાછો કેમ આવ્યો? ખાટલી લઈને તો વઈ ગયો, હવે હું લેવા આવ્યો તું? એ ગગા શેઠ, હવે તો ઓલા માણા વહી ગયા ને, એટલે પાછો હું આવી ગયો. કોણ માણસ? આ તમારો માણસ. આમ જો આવે. ગગા શેઠ કપડા આંધા ધોઈ નાખ્યા ને હુકવી નાખ્યા છે. બે હીરા વાળા. હા, મારો માણસ ક્યાંય નથી જોવો, તું નીકળ હવે. તો એ ગગા શેઠ, તો લાલુ બાપાએ તમને વાત કરી કે ને ઘરમાં બહાર કાઢવાનું છે, લાલુ બાપા નહોતા આવ્યા? લાલુ બાબા આવ્યા હતા, મને ઘરમાંથી બહાર તેડીને અહીંયા બેહાડી દીધો. એક લાફટ મારીને કીધું અહીંયા બેસજો એમ. હે? હા ઓલા ઊંધું કરેલો લાગે ગોવિંદભાઈ. હા, ઊંધું હવે હું કરી સાહેબ. નીકળ. હા ધાવશું ગગા શેઠ. ચા પાછો ડોકાતોય નહીં અહીંયા. મેં તો એના માણાને બહાર કાઢવાનું કીધું, તો ગગા શેઠને ઘરમાંથી બહાર કાઢી બેસી દીધા. હું બોલ્યો? કાંઈ નહીં ગોવિંદભાઈ, ખાટલી લઈ લો આપણે. હા, પાછા મસ્કન દુકાન બેહવા વઈ જાય, ત્યાં બેઠશું. આયા નો આવતો હવે. હો, ચાલો પાછા રમીએ. મારા બધા અહીંયા આવ્યા, એકદમ તો નોકરીમાં કાઢી નાખ્યો. એ મુસ્કા હું વિચારું છું કે ભાઈ બની જાઉં. લે, તમારે કોનો ભાઈ બનવું? અરે એમ લે ભાઈગીરી દાદાગીરી. લે, અઠા મુકા આવો વિચાર કેમ આવ્યો તમને? એ મુસ્કા હમણાં હું ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢવા ગયો હતો ને. હા, ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢ્યા ને એક થાપાટે મારી બોલ. તમે? હા
હે એટલે આમ જો દાદાગીરી ચાલુ કરી દેવી છે અને તારા આમ જો કઈ નામું હોય તો કેજે ઉઘરાય આવું હું. હા લાલુ બાપા એક છે ને એમાં વાળો ઈ કોઈ દિવસ પૈસા જ ના આપતો મને. એ મસ્કા એવો તો કોણ નામ દે તું ખાલી નામ દે મને. એ લાલુ બાપા તમે પોતે લાવો હાલો. એ મસ્કા મને પછી રાખને બીજો હોય તો બોલ. બીજા તો બધા ટાઈમ ટુ ટાઈમ આપી જ દે છે ને હું તમે એક જ નથી આપતા. ઉઘરાઈ લો તમારા તેવડો તમારી પાસેથી. ઈ મસ્કા એક નો થાય. ગોવિંદભાઈ મૂકો ખાટલો અહીંયા અને આને લ્યો એ એ ગોકુળભાઈ એને ભૂલેવા મારો ઈ ભાઈ છે ભાઈ. કોના ભાઈ છે ઈ? અરે આખા ગામના ભાઈ લાલુ બાબા ભાઈ. વે ઈ કોના ભાઈ બનું? પપ્પા મને મારો શું કરે તો ગયો. તો તમે શું કામે ગયા હતા? હા ગગા છે ઘરમાંથી બહાર કાઢવા. હા તો ગગા શેઠને કેમ ઘરમાં જ બહાર કાઢ્યા? એ ઘરમાં હતા તો ઉષા કરીને ખાટલે બહાર બેહાડી દીધો. જો તો આપણે શું વાત કરી હતી અહીં કેમ આવો? પપ્પા શું વાત કરી હતી જો તમને. એ ગગા શેઠનો માણસ છે ને એને ઘરની બહાર કાઢવાની વાત કરી હતી. હે ગોકુળભાઈ ઈ તમે એના માણાનું નામ નથી દીધું ગગાશીનું નામ દીધું હતું. શું બોલ્યા હતા તમે હમણાં? હા ગગા શેઠનું ઘર છે એમાં માણા રહે એનો એને બહાર કાઢવાનો છે. ગગા શેઠના ઘરમાંથી બહાર કાઢવાનો છે. હા તે ગગાશીને ઘરમાંથી બહાર કાઢવાનું છે એમ બોલ્યા તમે એના માણાને નથી બોલ્યા. એ ગોકુળભાઈ તમે તો પેલા પૂરું બધું બોલો. હા તો ગગા શેઠે હું પાછો મને કાઢ્યો ખાટલો લઈને પાછા ગોવિંદભાઈ બેઠો હવે. ઈપી નજા બસારા ભાઈ ને ગામનું ભાઈ બનવું હતું. ભાઈ ઈ હું ભાઈ બને હવે બંગડીયું પહેલ્યો જાવ કાઈ એમ ખબર. ક્યાંથી બંગડી પહેરીને? એ ગોકુળભાઈ ઉરમુર ધતુરાનું ધોળું ફૂલ પાછા રમવા મળીએ. હવે એવું કાંઈ રમવું નથી. હું ઉરમુર ધતુરાનું ધોળું ફૂલ રમે. ગામમાં બધા એવા જ માણસો છે બંગડીયું જ પહેરી અહીંયા તે પાછી દાંત હું કાઢે તુંય ભેગો આવી ગયો. એ ગોકુળભાઈ બોલો મારી રાખજો મેં કઈ બંગડી નથી કરી જોઈ જવો. હવે ગામમાં ક્યાં એવો કોઈ માણસ છે તે ગગા શેઠના માણસ મને એક ફેરી ઘરની બહાર કાઢી દે ને તો હું ને જોઈ લઉં. છે એવો કોઈ ગામમાં માણસ? ગોકુળભાઈ તમે આ મસ્કાને ભૂલી ગયા હો. હવે ભાઈ બેઠ ને શાંતિથી તો બતાવ લે હાલે ને એક ફેરી ઘરમાં જ બહાર કાઢી પછી હું જોઈ લઉં એને. ગોકુળભાઈ હવે વાત વટ ઉપર આવી છે. હું ગમે એમ કરી છે ને એને ઘરની બહાર ને અહીંયા દુકાને લઈને આવીશ તમે જોઈ લેજો. હા તો કાંઈ વાંધો નહીં. હા તમે જોઈ લેજો એને હું એને લઈને આવું છું હમણાં જો હા જોઈ લેજો. જોઈ લેજે તું તૈયાર વાત કેમ કામ કરે ને ઈ. લે ગગશેઠ નથી લાગતા. કંઈક બહાર જાય છે ઘર આવી જશે. એ ભેગુભાઈ હાલો તમારી દુકાને થોડું કામ છે. મારે દુકાને નતા આવો. અરે પણ થોડું કામ છે હાલો હાલો ઉભા થાવ. અરે મારે નતા આવો ગગા શેઠ. એ ગગા શેઠ. પણ એને હુલેવા બોલાવો તમે ઉભા થાવ હાલો. એ ગગા શેઠ. એ મસ્કા હાથ થોપી ક્યાં લઈ જાય લે? એ ગગશેઠ મારી દુકાને લઈ જતો થો કેમ? પડીકા ખાવા. કાંઈ એને પડીકાને ખવાય એને ઘરનું કામ છે. પણ ગગશેઠ મફતમાં પડીકા ખવડાવું છું. હાલો હાલો ભેગુભાઈ હાલો. અરે મારે નતા આવો. એલા રહેવા દે ને એને નથી લઈ જવાના. એ ગગશેઠ લઈ જવા દો ને યાર. ના ના તું જા. વાત વટ ઉપર આવેલી છે ગગશેઠ ઇજ્જતનો સવાલ છે. તમે કહેતા હોય તો તમને એના પૈસા આપી દઈશ બસ પણ તમે આને મને લઈ જવા દો. પાછો કારે મૂકી જાય? 10 મિનિટમાં પાછા. લાય 100 રૂપિયા. હાલો ભેગુભાઈ હાલો હવે લઈ જાવ ને. 10 મિનિટમાં પાછા નકર બચ્ચો થાય છે. હા વાંધો નહીં હાલો ભેગુભાઈ ઉભા થાવ. આ તો મારી પાછો લેતા જઈએ. ગોકુળભાઈ હા. હવે મારો ભાઈ હે ને દાદાગીરી કરશે. હવે તારો ભાઈ તેલ મરચું નથી ખાય તો હારા પડીકા કઈક લાવવાનું કે હું દાદાગીરી કરે. હા એ તમે જોજો દાદાગીરી કરશે હવે. હા ભલે એકલો કેમ દેખાય છે? એ ગોકુભાઈ તમારે ભેગુભાઈ જોવા થા ને. હા 1 2 3 જઈ લો ભેગુભાઈ ને. એ પકડ. આન કેમ આવ્યો? હા. એ પાછા ઉતરવા કાઢી મૂક્યા પણ. એ ગોકુભાઈ તમને તો મેં કીધું તું હું અહીંયા લઈને આવું પછી તમે એને જોઈ લેજો એમ અને તમે જ બોલે કામ એકવાર એને ઘરની બહાર નીકળે એટલે હું એને જોઈ લેશે એમ. આ તો જોઈ લેવાના એટલે ટોચી નાખવાના છે ગામ બહાર કાઢવાના છે મારે. એવી તમે શોખવટ નોટ કરી. હા એ લોકો નથી કરી ગોકુળભાઈ. હા તો એક કામ કરવી હાલો આપણે ગગા શેઠને મનાવી. હા. હા એને કયો તમે ગોકુળભાઈ પાછા રાખી લ્યો એમ. ગોકુભાઈ માને એમ જ નથી પણ. એટલે માની જાય આ હુક્કલ ડોહો છે તો કરી ફૂક મારવી કે ઉડી જાય હશે. હા ચાલો બધા જઈ. હાલો. તો હાલો ગોવિંદભાઈ તમે દુકાન હાસવો. હા હા તો આવજો. મસ્કો ભેગું દાદા હું કામ લઈ ગયો છે? હું છું હું કામ રોવો? અરે મને ગોકુળભાઈ એને માર્યો. ગોકુળભાઈ તમને માર્યા? હા હે ઉભા રહો. તમે છે ને ઓલા થાંભલા ધોઈ નાખો એની પાસે હું જાઉં. તમને હું કામ માર્યા ને એમ જાણે આવું. એ હા. હવે ગોકુળ એની વારી. હસકા ગગા શેઠ તો નથી લાગતા.
આ એનો માણસ તો છે સબ ઠામડા ધોવે. હા એ બોલે. આવ્યા. હા એવા વાત કરી લે મસ્કા. એ ફેકુ દાદા નું કામ માર્યા. એ ગગા શેઠ આપણે જો લાંબી કાંઈ લપ નથી કરવી, હું હાવ મેન પોઈન્ટ ઉપર જ આવી જાઉં. બસ આ તમને હે ફેકુભાઈ કાંઈ રળીને દે નહીં. એની કરતા આમ જો ગોકુળભાઈ પાસે કામે રાખી લો, કંઈક બાંધણ થશે ને તો આ ગોકુળભાઈ વાહો દઈને ઉભા રહેશે. ઈ ફેકુભાઈ નથી ઉભા રહે એમ જોવો તો ખરી, હાવ લાકડા જેવા છે. હવે છોડાવે ને તો વેચમાં જ બટકી જાહે. એ ગગા છે એને ફૂકવાનું ત્યાં ઉડી જાય. હું તો તમે હું જો બોલો. ગોકુળભાઈ ને પાછા કામે રાખી લ્યો ને ઈ કાઢી નાખો ફેકુભાઈ ને. હા. એક કામ કરું તો તમે ને ત્રણ ને અહીંયા કામે રાખી લઉં તો હે? ખમો. હે આ તને તે ક્યાં ગાયબ થઈ જા.